નમસ્કાર, હું છું અલ્પાને. આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ. મહાકુંભમાં અમૃત સ્નાનનો પ્રારંભ થઈ ગયો છે. સૌપ્રથમ નાગા સાધુઓએ ડૂબકી લગાવી, ત્યારબાદ મહાનિર્વાણી અખાડા અને બાદમાં નિરંજની અખાડાના સાધુઓએ અમૃત સ્નાનમાં ડૂબકી લગાવી. મહાકુંભમાં વસંત પંચમીના અમૃત સ્નાનનો પ્રારંભ થયો છે, તો આ પ્રસંગે ઓપરેશન એક્સઆઈ ચલાવીને ક્રાઉડ મેનેજમેન્ટ સ્પેશિયલ પ્લાન હેઠળ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ યોજના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર બનાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વન વે રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મેળામાં આવતા લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે પોન્ટૂન બ્રિજ પર પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વસંત પંચમી પર અખાડાઓનું અમૃત સ્નાન ચાલુ રહે છે. આ અવસરે ત્રિવેણી સંગમમાં અમૃત સ્નાન કરી રહેલા તમામ સંતો સાધુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પોની વર્ષા કરવામાં આવી રહી છે. કેમ્પમાંથી શ્રી પંચદાસનમ જૂના અખાડા, શ્રી પંચદશનમ આવાહન અખાડા અને શ્રી પંચાગ્નિ અખાડાના પ્રસ્થાનનો સમય સાંજે 5:45 હતો. ઘાટ પર પહોંચવાનો સમય સાંજે 6:45 હતો અને ઘાટથી પાછા જવાનો સમય 7:25 હતો. બૈરાગી અખાડા અખિલ ભારતીય શ્રી પંચનિર્વાણ અખાડા શિબિરમાંથી સવારે 8:25 પ્રસ્થાન કરશે. ઘાટ પર આગમનનો સમય 9:25 છે અને 30 મિનિટ સ્નાન કર્યા પછી ઘાટથી પ્રસ્થાન કરશે 9:55. તેઓ સવારે 10:55 સુધીમાં તેમના કેમ્પમાં પાછા ફરશે. તેવી જ રીતે અખિલ ભારતીય શ્રી પંચ દિગંબર આણી અખાડા શિબિરથી સવારે 9:05 પ્રસ્થાન કરશે તથા સવારે 10:05 ઘાટ પર પહોંચશે. સ્નાન કર્યા પછી તેઓ 10:55 ઘાટ પરથી પરત જવા રવાના થશે. તેઓ સવારે 11:55 સુધીમાં કેમ્પમાં પરત ફરશે.